સ્પેશિયલ આજે ચણાની દાળ અને દૂધીનું શાક જે લસણ ડુંગળી વગર બનતું શાક છે, તો તમને ઝટપટ એની રેસીપી બતાવું। તો 2 મુઠ્ઠી મેં ચણાની દાળ લીધી છે, તેને સરસ 2 થી 3 પાણીથી આપણે ધોઈ લેવાની છે અને મેં ચણાની દાળ ધોઈ અને લઈ લીધી છે। પછી એક નાનો મીડિયમ સાઇઝનો દૂધીનો ટુકડો લીધો છે, તેને ધોઈ લેવાનો પહેલેથી જ અને છાલ કાઢી અને સરસ એના મીડિયમ સાઇઝના ટુકડા કરી અને દાળ સાથે જ આપણે સમારી લેશું અને એને દાળ સાથે જ આપણે ચડાવવાના છે। તો સરસ આવી રીતે સરસ ટુકડા કરી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને હાઈ ફ્લેમ પર 1 વિસલ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી કુલ 3 વિસલ કરશો। એટલે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી દાળ કેટલી સરસ છૂટી છે અને સરસ ચડી ગઈ છે। હું તમને નજીકથી પણ બતાવું કે જો તમે 3 વિસલ વગાડશો સ્લો ફ્લેમ પર એટલે 1 હાઈ અને 2 સ્લો ફ્લેમ પર એટલે સરસ તમારી દાળ ચડી અને રેડી થઈ જશે। એક કડાઈની અંદર આપણે 2 મોટી ચમચી આપણે તેલ લેવાનું છે। મેં ખાવા માટે સાઈડ પર મરચાં પણ તળી લીધા છે, એનો મરચાં તળવાથી એનો સ્વાદ પણ સરસ આવતો હોય છે। તો સાઈડમાં આપણે 1 વાટકી લેવાની છે, તેની અંદર લાલ મરચું પાવડર 1 ચમચી, 1.5 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હિંગ નાખી થોડું પાણી નાખી અને થોડી એની પ્યુરી ટાઈપ આપણે સ્લરી ટાઈપનું બનાવી લેવાનું છે। એને મસાલો ઓગળવાથી આનું શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે। તો તેલ ગરમ થઈ ગયું છે, તેની અંદર અડધી ચમચી રાઈ, જીરું, હિંગ, એક સૂકું મરચું છે અને લીમડાના પાન છે, તે આપણે એડ કરી દઈએ। તમે જે ના ખાતા હોય શ્રાવણ માસમાં એકટાણામાં તો તમે એ અવોઇડ કરી શકો છો। તો આનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે। તો હવે જે આપણે પલાળીને મસાલો રાખ્યો હતો તે એડ કરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી 1 મિનિટ એને તેલ છૂટું પડે ત્યાં સુધી એને સરસ આપણે ચડવા દેશું। પછી થોડું પાણી નાખી પાછું આપણે સ્વાદ મુજબ હવે મીઠું પણ સબ્જીના ભાગનું પણ એડ કરી દીધું છે। હવે સારી રીતે એક ઉભરો આવે ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે। પછી જે આપણે દાળ અને દૂધી બાફીને રાખી હતી તે એડ કરી દઈ અને દાળ એડ કરીએ એટલે તરત જ આપણે બારીક સમારેલા ધાણા અને કસૂરી મેથી એડ કરવાની છે અને જ્યારે દાળની સાથે આ બધું ઉકળશે એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે લસણ ડુંગળી વગર। તો સરસ આપણે આ બધું જ મિક્સ કરી દઈએ અને 5 મિનિટ સુધી એને કન્ટિન્યુઅસલી એને ઉકળવા દેશું। તમે ટમેટું પણ નાખી શકો છો, પણ મારા ઘરમાં અમુક ટાઈમે ટમેટું નથી ખવાતું, તો ઘણા ટમેટું નથી ખાતા તો તમે લીંબુ એડ કરી શકો છો। આપણી દાળ ઉકળી અને રેડી છે। તો શ્રાવણ માસમાં લસણ ડુંગળી વગરની રેસીપી જોવા માટે મારી ચેનલ લાઈક